અને મહત્વપૂર્ણ સમાચાર સૂત્રાપાડામાં યુટ્યુબર દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો છે। રોયલ રાજાના નામે જાણીતો છે યુટ્યુબર દિનેશ સોલંકી। ત્રણેક ગાડીમાં આવેલા 10 થી વધુ લોકોએ દિનેશ પર હુમલો કર્યો। હુમલાખોરોએ કીર્તિ પટેલને વિડિયો કોલ કર્યાનો તેણે આક્ષેપ લગાવ્યો છે। મારામારીને કરીને રોયલ રાજાની મૂછો અને વાળ કાપી દીધા એવો આક્ષેપ કરાયો। કીર્તિ પટેલના કહેવાથી મૂછો અને વાળ કાપ્યાનો આક્ષેપ કર્યો છે। ખજૂરભાઈની ફેવરમાં પોસ્ટની અદાવતમાં હુમલો કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે। રોયલ રાજા પાસે માફી મંગાવતો વિડિયો પણ બનાવડાવ્યો। પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો યુટ્યુબર્સના વિવાદ વચ્ચે આ વધુ એક વિવાદ સામે આવ્યો। યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરવામાં આવ્યો અને રોયલ રાજાએ કીર્તિ પટેલ પર આક્ષેપ કર્યા છે। તેણે કહ્યું કે એના ઇશારે એની મૂછો કાપી નાખવામાં આવી, વાળ કાપી નાખવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ પરડવા આપણી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, યુટ્યુબર્સ વચ્ચે બબાલ આપણે વારંવાર જોઈએ છે અને એમાં આ રોયલ રાજા પર હુમલો કરાયો, તેણે કીર્તિ પટેલ પર આક્ષેપ કર્યા છે। શું આરોપ છે? ખાસ કરીને કૃષ્ણા, આ જે રોયલ રાજા છે તે તાલાળાના ગુંદાળા ગામનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો। કીર્તિ પટેલ અને ખજૂરની વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલની વિરુદ્ધમાં અને ખજૂરના પક્ષમાં આ રોયલ રાજા અવારનવાર વિડીયો બનાવતા હોય, કીર્તિ પટેલની વિરુદ્ધમાં પણ અમુક વિડીયો વાદાજનક પોસ્ટો મૂકતા હોય અને જે વિવાદ ઘણા સમયથી ચાલતો હતો। તેમના જણાવ્યા મુજબ ગઈ રાતના ઘંટિયા પ્રાંતિ પાસે 10 લોકો દ્વારા 3 ગાડીમાં આવ્યા હતા, તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને ભૂંડમાર માર્યો હતો અને તેની જે મૂછો અને માથાના વાળ કાપી નાખવામાં આવ્યા છે। તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કીર્તિ પટેલના ઇશારે આ થયું હોય, પરંતુ આ બાબતે પોલીસ તપાસમાં શું સામે આવે છે, પોલીસ દ્વારા શું ગુનો નોંધવામાં આવે છે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।